નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ। પ્રમુખ પદ માટે 3 લોકોએ કરી હતી દાવેદારી। ઉત્સાહભેર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। પ્રમુખ પદે મનીષ વિસાવડિયાનો ભવ્ય વિજય। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદના ઉમેદવારો તરીકે વિજયભાઈ ટાંક, ભરતભાઈ વિસાવડિયા અને મનીષભાઈ વિસાવડિયાએ દાવેદારી નોંધાઈ હતી। શાંતિપૂર્ણ રીતે ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં મનીષભાઈ વિસાવડિયાનો ભવ્ય વિજય થયો હતો। આ તકે અગ્રણીઓમાં શરદભાઈ ટાંક, નાથાભાઈ લાડવા, જિગ્નેશભાઈ વિસાવડિયા, કિશોરભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। હું મનીષ નારાયણભાઈ વિસાવડિયા। વેરાવળ સોરઠિયા પ્રજાપતિ શહેરની આજે ઇલેક્શન હતું, જેમાં મેં દાવેદારી કરી હતી। એની સાથે મારા 2 ભાઈઓ પણ કરેલી હતી। ટોટલ મતદાન 710 થયું છે, એમાંથી 300 મતદાન મને મળ્યા છે, 380 મને મતદાન મળ્યા છે, 144 વિજયભાઈને, 183 ભરતભાઈને મળેલા છે। ચૂંટણી ઇલેક્શનનું ખૂબ સારી કાર્યવાહી થઈ, પબ્લિક એટલો સારો સહકાર આપ્યો। બંને મારા ભાઈ ઉમેદવારોએ પણ એટલી સાત્વિકતાથી ઇલેક્શન કર્યું, એકદમ ખુશીથી અને શાંતિથી ઇલેક્શનનો અંત આવ્યો છે અને બહુ સારું પારિવારિક અને સોરઠિયા પ્રજાપતિ સમાજે ઉત્સવથી ચૂંટણી મનાવી છે, કોઈ મનભેદ વગર।